पहले तुम धरती पर आओ। હવે અમે આશરો છે એ વેચીને મારા દીકરાની દવા મારે કરાવવાની છે, અમારે કોની પાસે માંગવા દવા વારી કરીએ। શું નામ છે ભાઈ તમારું? પરેશભાઈ તો પછી શું થયું તમને? રેક્ટમ કેન્સર કહેવાય કે જે સંડાસની જગ્યામાં એટલે આંતરડાનું તો ગણાય। પછી અત્યાર સુધીમાં કેટલો ખર્ચો થઈ ગયો છે પરેશભાઈ? અત્યાર સુધીમાં 7-8-10 લાખનો ખર્ચો થઈ ગયો છે। હજી આ દવાખાનું એમને ચાલુ છે, મહિને જાય સંડાસની બેગ જોઈએ 3-4 હજાર રૂપિયાની એક આશરો અમારા, તો એ હવે વેચવાનો છે તો જ અમારું દવાખાનાનું ને આ તે બધું પૂરું પડશે। કોઈ વસ્તુ નથી અમારા ઘરમાં, કાંઈ નથી અમારી સિવાય। અમે ને અમારા ભગવાન સિવાય કોઈ વસ્તુ અમારા ઘરની અંદર નથી, ઘરેણું નથી, કાઢો નથી, પૈસા નથી, ટકા। એને અમારી જિંદગીમાં એમ થાય કે માથા ભટકાવી મરી જાઓ, એટલી તકલીફ હતી કે પેશાબની પણ કાઢી નાખી, 2 કોથળી આખી 2 વસ્તુ કાઢી નાખી। હવે કોઈ શરીરમાં કિડની સિવાય કાંઈ નથી, એમાં એક ખરાબ છે, એક જ હાલે છે, એક નથી હાલતી, એકમાં પેશાબ આવે, એકમાં ન આવે। તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે ભાઈ? ઘર પરિવારમાં અમે 8 જણા છીએ, માતા પિતા, હું, મારા પત્ની, 3 બાળકો છે। તો પછી કમાવા કોઈ નથી? કમાવાવાળો ભાઈ છે પણ એ મારી હારે દવાખાનામાં રહે, હું એક કમાવનાર હતો તો 5 વર્ષથી હાવ ખાટલામાં પડી ગયો છું। મને મેકીને મારા પત્ની પણ દાડીએ કે કાંઈ કામે ન જઈએ। તો પછી શું તકલીફો પડે પરેશભાઈ? અત્યારે તો બધી દવાખાને જવું હોય તો પૈસા ગોતવા પડે, વ્યાજ આ કોથળી માટે બેગ 500 રૂપિયાની આવે છે, આ બેગ એ બેગના પૈસા ગોતવા પડે, કે તેલ લાવી તો દૂધના પૈસા ઘટે, દૂધના ગોચી તો ગેસના પૈસા તો ઘટે। પછી આ કયું ગામ છે પરેશભાઈ? રોકડવા ગામ। પછી અત્યારે પરેશભાઈ મેન તો શું તકલીફો પડે? મેન તો અત્યારે આ દવાખાનાના હિસાબે એ પરિસ્થિતિ છે, એ પૈસા ઘટે એમાં, અને એને હિસાબે ઘરમાં બધું ખાવાનું ને એ બધું ટૂંકમાં બધું ઘટે એમ। પરેશભાઈ રડોમાં આમાંથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ। અને પરેશભાઈ આજની આ ખાસ રાશન કીટ છે ગૃહાંગભાઈ પટેલ, પોલેન્ડથી છે અને એનું વતન છે ઓડ, આણંદ જિલ્લાનું, અને એમના જન્મદિવસ નિમિત્તે આ આખી રાશન કીટ એમના તરફથી આપવામાં આવી છે। પરેશભાઈ, તો શું કહેશો એમના પરિવાર વિશે? એના પરિવારને ભગવાન સુખ શાંતિ આપે, આવા લોકોની મદદ કરતા રહે। અને ચોક્કસ અને ખાસ થેન્ક યુ સો મચ ગૃહાંગભાઈ પટેલ કે આજે તમારા સપોર્ટથી આ જે પરિવાર માટે રાશન મોકલાવ્યું છે। થેન્ક યુ સો મચ। ભગવાન હંમેશા તમારા પરિવારના સુખ શાંતિ સમૃદ્ધિ આપે, અને બસ આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એમની તમે હરમેશ મદદ કરતા રહેવી પ્રાર્થના। અને દોસ્તો, પરેશભાઈ મેન કમાવનાર હતા, પણ આજે પરેશભાઈ છેલ્લા 5 વર્ષથી પથારી વચ્ચે એમને 6 ઓપરેશન કરાવેલા છે કેન્સરના, અને ઘણી બધી તકલીફો સાથે આજે પરેશભાઈ પોતાનું જીવન જીવે છે। અને જે પણ લોકોને નાના મોટી મદદ કરવી હોય તો અવશ્ય કરી શકો। અને એમનું ગામ છે ધોકડવા, અને તાલુકો છે ગીર ગઢડા, અને જિલ્લો છે ગીર સોમનાથ। તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો।